નોટબંધીની અસર સિઝનેબલ ધંધા પર પણ થયેલ છે અને ગામડેથી આવતા વેપારીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આવા વેપારીઓ મોટી રકમની નોટો લઈને ખરીદી કરવા આવે છે, પરંતુ તેઓને ધક્કો થાય છે. ભુજમાં વર્ષોથી સિઝનલ વ્યાપાર કરતા શ્રી પરેશભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે હાલમાં વેપારીઓ તેમની પાસે પતંગની ખરીદી કરવા આવે છે, પરંતુ છૂટા પૈસા નહીં હોવાથી પરત જતા રહે છે. દર વર્ષે દિવાળી પૂરી થાય તે સાથે જ પતંગનો ધંધો શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ શરૂઆતમાં સારી ઘરાકી રહી હતી, પરંતુ ગત તારીખ 8થી નોટબંધી લાગુ પડ્યા બાદ ઘરાકી પડી ભાંગી છે અને અડધો ધંધો ઓછો થઈ ગયો છે. જોકે હવે ધીમે ધીમે બજારમાં ફરી ઘરાકી દેખાવાની શરૂઆત થઈ છે તેમ જણાવતા શ્રી પરેશભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. છેલ્લા 20 થી 25 વર્ષ અમે સિઝનેબલ ધંધાથી સંકળાયેલા હોઈએ છીએ. દિવાળી પતે ને પછી તરત અમે પતંગના ધંધામાં આવીએ છીએ. અત્યારે જો આપણે શું છે કે નાના જે કસ્ટમર હોય છે ને 500 ને 1000 રૂપિયાની નોટું લઈને અમારા ઘરે પતંગ લેવા આવતા. પણ 8 તારીખ પછી સરકારશ્રીના જે આદેશ છે કે નોટબંધી થઈ છે, અમે એ નોટું કહીએ છીએ કે ભાઈ બેંકમાં તમે જમા કરાવીને પછી આવો. એટલે બેંકમાં લાઈનના કારણે કસ્ટમર આવતા નથી પાછા. અત્યારે આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતાં 30 થી 40% અત્યારે ધંધો ઓછો છે. શું કારણ છે? કારણ એવું હોય છે કે કસ્ટમર હોય છે એ નોટ બદલાવા જાય આવે કરે, એનામાં ટાઈમના હિસાબે થોડોક મંદી દેખાય છે. શું આશા છે હવે? સવાલ જ નથી, કેમ કે પતંગનો ધંધો જેમ જેમ આ બેંકના ટ્રાન્ઝેક્શન ધીમે ધીમે હળવા થતા જશે તેમ તેમ ધંધો આપોઆપ વધતો જશે, એનો આશા છે અમને. અમારા ઘરે શું હોય છે, જનરલ અત્યારે ગામડાની ગ્રાહકી હોય છે, પણ ગામડાના માણસો અત્યારે આ બધા નોટના હિસાબે પડ્યા હોય છે એટલે પહોંચી જ શકતા નથી, એમ દુકાન સુધી પહોંચતા નથી.